તો એવું પણ અનુમાન બાંધી શકાય કે જ્યારે જ્યારે ટીટુડી કોઈ પણ ટેકરા પર ઈંડા મૂકે એટલે વરસાદ, આપણે એવું માનવાનું વરસાદ વધુ થાય. વરસાદ ઓછો હોય વધારે તો આપણો રામ જાણે. પણ અહીંયા અમારા ગામની અંદર ટીટુડી બેને 4 ઈંડા મૂક્યા છે અને અંદર એની અણી છે એ ભોમા છે. ટીટુડીએ 4 ઈંડામાં 4 ઈંડા ભોમા દેખાય છે. એની અણી છે ને એ ભોમા છે. એટલે એવા બધા બરોબર. તો કે 4 ઈંડાની જે અણી છે ભોમા હોય તો સર્વત્ર 4 દિશાની અંદર સર્વત્ર મુશળધાર વરસાદ થાય. હાલ આપણે તો ખેતરમાં આવ્યા છીએ પણ ટીટુડીએ ઈંડા મૂક્યા છે. હા બરોબર. જો હવે કેટલા ઈંડા છે અને કેટલા બચ્ચા છે? એ 4 ઈંડા હતા, 4 આમ ભોમા. બરોબર. એમાં 2 ઈંડા રહ્યા ને 2 સીવીને બચાવ છે કે અંબાલાલ સિંહ કહે છે કે વરસાદ આ વર્ષે સારો થશે. તો આપણે ગઢિયાના અનુમાન પ્રમાણે તમારું શું કહેવાનું થાય છે? મારું કામ થાય ગયો નીચાણી જગ્યા હે ને હા એ છોડીને ઊંચા ટેકરે અને 4 એણીઓ આમ ભોમા રાખીને બરોબર. એટલે ચોમાસું ભરપૂર આવે એવું અમારું કહેવાનું થાય. બરોબર. ના ના તો સારું છે. તો આ છે ટીટુડીના આ ટીટુડી છે અને ટીટુડીએ અહીંયા 4 ઈંડા મૂકેલા છે કે જે જગ્યાએ ભોમા એની અણી ભોમા જ છે. પણ અહીંયા ભાઈ તમારું નામ શું? તેજાભાઈ. તેજાભાઈ આ ટીટુડીએ જે ઈંડા મૂક્યા છે તો એનું વરસાદનું આપણે શું અનુમાન માનશું? બોલો ને. આ બસા ઉતરી જાય તો જાય પાણી ન ચડે. બચ્ચા ઉછરી જાય ત્યાં સુધી અહીંયા પાણી ના ચડે વરસાદ